જગ્યા તો આ જ છે, એનું જ કીધું હતું એણે. ફોન કરવા દે એને. હા, હાલો. હાલો. હા, જો હું પૈસા લઈને આવી ગયો છું. તમે મારી બેનને લઈને આવી જાઓ. મારી જગ્યા પર તું નથી આવ્યો. અરે તમે કીધું તું ત્યાં જ તો આવ્યો છું. હાઈવેની પાછળ ગામ છે અને ત્યાં એક પેટીની પાછળ. હા, પેટી પાસે બરાબર. પણ પૈસા લાવ્યો છે કે નહીં? હા હા, હું પૈસા લાવ્યો છું. પણ તમે એ કહો ને કે મારી બેન ક્યાં છે અને જલ્દી એને લઈને અહીંયા આવી જાઓ. તારી બેન સલામત છે, પણ પૈસા બરાબર લાવ્યો છે ને? હા હા, તમે જે કીધું હતું એ પ્રમાણે જ પૈસા લાવ્યો છું. એક પણ નોટ આમ તેમ ના આવવી જોઈએ. ના ના, તમે આવો, પૈસા ગણી લો અને લઈને જાઓ અને મને મારી બેન આપી દો. હા, જે દિવસે તો બહુ ઉછળતો હતો, હે? અત્યારે કઈ પાવર નથી કરવો. જો મને છે ને મારી બેનથી મતલબ છે. પ્લીઝ, તમને તમારા પૈસા મળી જાય છે ને તો પ્લીઝ મને મારી બેન આપી દો ને. હા, મારે ક્યાં તારી બેનને રાખવી છે, હે? તને જ સોંપી દેવાનો છું. પણ એ પહેલા થોડોક મારે તમાશો તો જોવો પડશે ને. હા હા, બોલો ને. જો બેગને ત્યાં સાઈડ પર મૂકી દે. બેગને સાઈડ પર મૂકી દો એટલે તમે પૈસા કહેવા એમાં શું જ છે માંગો ને? છો? બોલો ને, શું કહેવા માંગો છો તમે? પૈસા એમાં જ છે ને બેગમાં? હા હા, બેગમાં પૈસા છે. તો બેગ ત્યાં સાઈડ પર મૂક. અરે ભાઈ, પણ બેગ સાઈડ પર મૂકીને હું શું કરું? તમે આવો અને તમારા હાથે બેગ લઈ જાઓ અને મારી બેનને મારા હવાલે કરી દો. તને બધું ફોન પર કેવું પડશે મારે? હા, સમજતો કેમ નથી મારી વાત? અરે હું તો તમારી બધી જ વાત સમજી ગયો છું, એટલે તો પૈસા લઈને આવ્યો છું. નહીંતર તો પૈસા લઈને જ ન આવ્યો હોત ને. હા, પૈસા લઈને આવ્યો છે, તારી વાત બરાબર છે, પણ તારે મારી વાત તો માનવી પડશે ને. પૈસા ત્યાં મૂકીને નીકળતું અહીંયાથી. અરે હું ક્યાં ના પાડું છું તમને પૈસા આપવાની, પણ એક હાથે મારી બેન તમે મને સોંપી દો અને બીજા હાથે પૈસા લઈ લો ને. વાહ, આ કોઈ ચોર ચોરી કરતો હોય તો તમને કહીને જાય કે ભાઈ સાહેબ, હું તમારા ઘરમાં ઘૂસ્યો છું અને ચોરી કરીને આટલી વસ્તુ લઈ જાઉં છું. સમજ નથી પડતી, હું કિડનેપર છું. અને હું તારી સામે આવું, તું મારું મોઢું જોઈ જાય, મારા કપડાં જોઈ જાય, પછી પોલીસને તું કમ્પ્લેન કરે ને હું પકડાઈ જાઉં, એમ? ગાંડો સમજે છે મને? ના ના, હું ક્યાં ના પાડું છું. અરે જો ભાઈ, મારી વાત સાંભળો. તમે મોઢે બાંધીને આવજો એટલે હું તમારો ચહેરો નહીં જોઈ શકું. મારે ચહેરો નથી જોવો અને તને ચહેરો હું બતાવીશ પણ નહીં. હા, હોશિયારી વાપરે છે મારી સામે. પણ કે ભાઈ, મોઢે બાંધીને આવજો. તું મને શીખવાડીશ કે મારે શું કરવું એમ? ના ના, તો તમે કહેતા હતા એ માટે. જો મારી વાત સાંભળો. રહેવા દે, પૈસા નથી જોતા તારા? તારી બેનને ના ના, જો મારી વાત સાંભળો. હું પૈસા આપવા તૈયાર છું, પણ મને કઈ રીતે ખાતરી થાય કે આ પૈસા લીધા પછી તમે મારી બેનને મારી પાસે પહોંચાડી દેજો? વિશ્વાસ તો કરવો પડશે પહેલા. આટલો વિશ્વાસ નહીં કરે મારા પર. પૈસા ત્યાં મૂક અને તું ઘરે પહોંચ. તારી બેન ઘરે પહોંચી ગઈ હશે. જા. સારું. અરે પાછું વળીને જોતો નહીં બેગ મૂક્યા પછી. હા હા, બેગ અહીંયા બસ મૂકી દે. પાછળ મૂકું છું. હા, બહુ સરસ. હા, હા અને ફટાફટ ગાડી લઈને નીકળ. હા હા. એક ઉઠક બેઠક કરતો જા પહેલા. ઉઠક બેઠક કર. હા હા, પણ તમને કઈ રીતે ખબર પડશે? તું કરીશ એટલે તારો શ્વાસ ચડી જશે ને, મને ખબર પડી જશે. એક, જરા ચાલ, ગાડીને કિક માર 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 માર. હા, જો મેં તમારા પૈસા પૂરેપૂરા અહીંયા બાસ્કેટની પાછળ મૂક્યા છે. હા, હવે ભાષણ નથી સાંભળવું તારું. પ્લીઝ મારી બેનને જલ્દીથી જલ્દી તમે મારે પહોંચી ઘરે મોકલી જશે. દેજો. હા, પહોંચી જશે. જા 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 કબૂતર, જા 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 કબૂતર, જા જા જા.
શું થયું આદિ? કેમ અહીંયા ઊભી રાખી? આ થોડું કામ હતું એટલા માટે. હા તો બોલો ને, શું થયું? જો તું કહેતી હતી ને કે હું તને બહાર નહોતો કાઢતો, લે બસ એ બહાર કાઢી મેં તને. હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ લે ભરી ભરીને. હા હા, સાચી વાત છે. કેટલી મજા આવે છે અહીંયા મને. પણ તમે તો એમ કહ્યું હતું ને કે આજનો દિવસ ઘરમાં રહેવાનું છે, કાલ બહાર નીકળવાનું છે. તો પછી આ મન કેમ બદલી ગયું? કામ પતી ગયું ને મારું. એટલે એટલે જો મીરા, હવે જરા તું ધ્યાનથી મારી વાત સાંભળજે અને મારી વાતને બરાબર સમજજે. હા હા, હું શું કહેવા માંગુ છું. હા હવે જો મેં છે ને થોડા પૈસા કમાવા માટે બધું કર્યું હતું. શું? એટલે કે આ પ્રેમનું નાટક. શું? હા, હવે તું આઝાદ છે, તું તારા ઘરે જઈ શકે છે. આદિ, હું મસ્તીના મૂડમાં નથી, સમજી ગયા ને? જે વાત કરવાની હોય ને એ કરો. મસ્તી કોણ કરે છે ગાંડી? તમે. સિરિયસલી કહું છું. હા, મેં તને કિડનેપ કરી હતી. હા, 2 દિવસથી બહાર જવા દીધી હતી નહીં ને? હા તો એમ કોણ કિડનેપ થાય? બુદ્ધિ જ નથી તારામાં. સાવ બુદ્ધિની બહારદાન છો તું. લગ્ન કર્યા મેં તારી સાથે? નહીં. તે પૈસા આપ્યા એ મેં વાપરી નાખ્યા. હા, મેં તારા ઘરે ફોન કર્યો હતો તને 2 દિવસ અહીંયા રાખીને તારો ફોન બંધ કરાવીને. હા, તને યાદ હોય તો તારી પાસે મેં ખોટી ખોટી ચીખો નખાવી હતી, યાદ છે? જેથી કરીને મારા મમ્મી પપ્પા ડરી જાય, તું રડતી હોય એવો બધો અવાજ જોતો હતો. હા, એ બધું રેકોર્ડિંગ મેં મારા મમ્મી પપ્પાને નહોતું મોકલ્યું. અરે મારા મા બાપ જ નથી. હા, જરાક તો વિચાર કર તું. એ બધી વસ્તુ મેં તારા ભાઈને મોકલી હતી જેથી કરીને એ બરાબરના ડરી જાય અને વિશ્વાસ આવી જાય કે અમારી દીકરી બેન હે ફસાઈ ગઈ છે. કઈ 20 લાખ રૂપિયા આપ્યા છે તારા. કેટલા? 20 લાખ. અને હવે ઉઘરાણી પતી ગઈ છે એટલે જો તું તારા રસ્તે, હું મારા રસ્તે. તું કંઈ કેસ બેસ પણ નહીં કરી શકે કારણ કે પોલીસવાળા કહેશે કે તમે તો રાજી ખુશીથી ભાગ્યા હતા, ડોક્યુમેન્ટ લઈને ભાગ્યા હતા. હા, આમાં અમે શું કરી શકીએ? તો તને શરમ નથી આવતી? હા, કેવા શું માંગે છે તું? જો સીધી રીતે છે ને, જે કરવાનું હોય ને એ કર. પોલીસ કેસ નહીં કરી શકે. હું તને છોડીશ નહીં, યાદ રાખજે. હું તને છોડીશ નહીં. અરે ધમકી ધમકી મારે છે તું? ના, સાચું કહું છું. દુઃખ થાય, મને પણ બહુ દુઃખ થયું મીરા કે મારી સાથે બે જેના પર વિશ્વાસ કર્યો અને મારી સાથે આવું કર્યું. રસ્તા પર લાવીને રાખી મૂકી મને. શું કરવું કઈ સમજાતું નથી મને તો મીરા. મેં તેટલો પ્રેમ કર્યો હતો તને, આદિ, તારા પર વિશ્વાસ કર્યો હતો મેં. આદિ સમજવાની કોશિશ કર ને. આદિ, સમજવાની કોશિશ તું કર ગાંડી. દૂર રે મારાથી. તે ભલે પૈસા લીધા, હું કોઈને કંઈ નહીં કહું. હું બધાની સામે એમ જ રાખીશ કે હું કિડનેપ થઈ ગઈ હતી. પણ પ્લીઝ પ્લીઝ મને ગળે નહીં પડ. બિલકુલ ગળે પડવાની જરૂર નથી. તારી પછી બીજી લાઈનમાં જ છે, એને પણ લૂંટવાની છે, રાહ જોઈ રહી છે મારી. આદિ પ્લીઝ સમજવાની કોશિશ આદિ કર. સમજવાની. અરે તું સમજવાની કોશિશ કર ને. મારો હાથ ઉપડી જાય પહેલા ભાગી હતી આવી મોટી. હું તને નહીં જવા દઉં. આદિ, મને રોકી. આદિ પ્લીઝ, આદિ પ્લીઝ, મેં કહ્યું ને કે હું તને નહીં જા. આદિ, એક તો બધી ચોખવટ કરું છું. આદિ નહીં. આદિ, આદિ, આદિ.